નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ફરીથી તમારા માટે એક નવો વિડિયો લઈને આવેલો છું કે જે લોકો અંગ્રેજી ગ્રામર જાણવા માંગે છે, સમજવા માંગે છે, અને એવા ઘણા બધા વિદ્યાર્થીઓ કે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે તેમાં પૂછાઈ શકે એવા ફ્રેઝીસ આજે લઈને આવ્યો છું. શોર્ટ ઇંગ્લિશ ફ્રેઝીસ, એવા ફ્રેઝ કે જે સમજવા તમે કેટલાય લોકો અંગ્રેજીમાં બોલતા હોય પણ આપણે સમજાય તો ખરેખર શું કહેવા માંગે. તો પહેલું છે વોટ હેવ યુ બીન અપ ટુ. કોઈ આપણે પૂછે વોટ હેવ યુ બીન અપ ટુ, તેનો મતલબ શું થાય? આસ્કિંગ અબાઉટ રિસેન્ટ એક્ટિવિટીઝ. કે તમે કોઈક આપણે પૂછે વોટ હેવ યુ બીન અપ ટુ, એટલે કે તમે અત્યારે શું કરી રહ્યા છો, અત્યારે તમે શું કામ કરી રહ્યા છો. એનો મતલબ એમ થાય કે અત્યારે તમે શું કામ કરી રહ્યા છો, અત્યારે તમારી એક્ટિવિટી શું છે. બીજું છે that makes sense, agreeing with or understanding something. જ્યારે તમે કોઈ વ્યક્તિ તમને એમ કહે છે, તમે વાતચીત કરતા હો કે that makes sense, એનો મતલબ કે તમારી સાથે સહમત થાય છે કે આ મને થોડું થોડું સમજાવે. તમે જે બોલતા હોય તો ગમે ત્યાં સ્પોકન ઇંગ્લિશમાં પણ આ ફ્રેઝીસ ઉપયોગ થઈ શકે. પછી ત્રીજું છે આઈ ડીડન્ટ કેચ ધેટ. કેચ એટલે પકડવાની વાત નથી. આઈ ડીડન્ટ કેચ એટલે આસ્કિંગ સમવન ટુ રિપીટ. જ્યારે કોઈ સમજાવતા હોય અંગ્રેજીમાં એટલે શું કહે છે? આઈ ડીડન્ટ કેચ ધેટ એટલે કે મને સમજાવો નહીં, ફરીથી તમે બોલી શકો. કાઇન્ડલી સ્પીક અગેન, એની જગ્યાએ આપણે શું કોઈ બોલી શકીએ? આઈ ડીડન્ટ કેચ ધેટ, આસ્કિંગ સમવન ટુ રિપીટ. ફરીથી તમે બોલો મને સમજાણું નથી. લેટ મી ચેક એટલે શું? સેઇંગ યુ વિલ લુક ઇનટુ સમથિંગ. લેટ મી ચેક એટલે ગમે વાત થતી હોય અને કોક આપણે પૂછતું હોય ત્યારે આપણે જવાબ છે લેટ મી ચેક, એટલે મને અત્યારે ખબર નથી, હું ચેક કરી અને હું તમને જવાબ આપીશ કે તમે સાચા છો કે ખોટા છો. અંગ્રેજીમાં જ્યારે પૂછે કહે કોઈ લેટ મી ચેક એટલે શું? કે સેઇંગ યુ વિલ લુક ઇનટુ સમથિંગ, કે ગમે બનાવ ગમે વાતચીત એમાં હું તમને જોઈને પછી જવાબ આપીશ. એવું I will get back to you. કોક આપણે એમ કહે I will get back to you એટલે saying you will respond later. તમે બિઝી હોય, કોઈ તમને મેસેજ કરે, ફોન કરે, અંગ્રેજીમાં તમે જવાબ આપતા હોય, કોક આપણે કહે છે I will get back to you એટલે હું ફરીથી અત્યારે બિઝી છું પણ હું તમને ફરીથી કોલ કરીશ એટલે ફરીથી તમને જવાબ આપીશ. Sounds good to me. હવે sounds good to me નો મતલબ છે agreeing with a plan or idea. એટલે ગમે ત્યારે કોઈ વ્યક્તિ તમને નો આઈડિયા કહેતો હોય કે નો પ્લાન કહેતા હોય અને જવાબ આપે સાઉન્ડ ગુડ ટુ મી, મતલબ શું થાય છે કે તમે પ્લાન સાથે આઈડિયા સાથે સહમત છો કે સરસ, તારો આઈડિયા ખૂબ જ સરસ છે. આઈ એમ રનિંગ લેટ. આપણે ઘણી વખત ગુજરાતીમાં, હિન્દીમાં, મૂવીમાં ઘણી વખત આ શબ્દ સાંભળીએ છીએ. આઈ એમ રનિંગ લેટ એટલે શું? ઇન્ફોર્મિંગ સમવન ધેટ યુ વિલ બી લેટ. કોઈ વ્યક્તિને તમે માહિતી આપો છો કે તમે ક્યાંક જઈ રહ્યા છો અને હું પોતે મોડા થઈ રહ્યો છું ત્યારે શું થઈ રહ્યું? આઈ એમ રનિંગ લેટ. ઇન્ફોર્મિંગ સમવન યુ વિલ બી લેટ, કે મોડા થશે જો તમારી સાથે વાતચીત કરે છે. નો વરીઝ એટલે કોઈ ચિંતા નહીં. સેઇંગ ઇટ્સ ઓકે ઓર નોટ અ પ્રોબ્લેમ. તમે કેટલાય વ્યક્તિને તમારી કોઈ સમસ્યા જણાવતા હોય કે જે બનાવ બન્યો એ જણાવતા હોય ત્યારે શું કહે છે? નો વરીઝ, ડોન્ટ વરી અથવા નો વરી. મતલબ શું? ઇટ્સ ઓકે નોટ એ પ્રોબ્લેમ, કે સમસ્યા નથી, થાય આવું થયું. પછી લેટ્સ કીપ ઇન ટચ. ઘણી વખત ઘણા મિત્રો મળ્યા હોય છે પછી છેલ્લે આ શબ્દ ઉપયોગ કરે છે કે લેટ્સ કીપ ઇન ટચ. એટલે કીપ ઇન ટચ એટલે શું કહેવાય? સજેસ્ટિંગ ટુ સ્ટે કનેક્ટેડ. એકબીજાની સાથે તમે કનેક્ટ રહી. કેટલાય લોકો મળે છે પછી એકબીજા સાથે વાતો કરતા રહે, મળતા રહે. લેટ્સ કીપ ઇન ટચ એટલે આપણે એકબીજાની સાથે કનેક્ટ રહીજો એટલે જોડાયેલા રહેજો એમ કહે છે. પછી ઇટ સ્લીપ માય માઇન્ડ. શબ્દ પૂછે છે ઇટ સ્લીપ માય માઇન્ડ, મતલબ શું થાય? સેઇંગ યુ ફોરગોટ સમથિંગ. તમને કોઈ કંઈ કીધું હોય કે આ વસ્તુ લઈ આવજો, આ કામ કરજો, આપણે ભૂલી ગયા. તો અંગ્રેજીમાં શું બોલવાનું છે? ઇટ સ્લીપ માય માઇન્ડ એટલે કે હું કંઈક વસ્તુ લાવવાની, ગમે વસ્તુ આ કામ કરવાનું ભૂલી ગયો તો ભૂલી ગઈ.
તો આવા અંગ્રેજીમાં ફ્રેઝિસ જે તમારે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે. આવા નવા શબ્દો પૂછાય છે, તમારે કેટલીક વખત એમાં વાક્યનો પ્રયોગ કરવામાં આવે છે અને કેટલી વખત ખાલી તમારે ફ્રેઝિસ આપ્યું હોય, નીચે 4 ઓપ્શન આપ્યા હોય છે. તો આવા જ અંગ્રેજી ગ્રામર અને સ્પર્ધાત્મક પરીક્ષામાં જે અંગ્રેજી પૂછાય છે એવા વિડીયો માટે મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.